જ્યાં સુધી જીવીએ હે ત્યાં સુધી દેહ આપણો હે, અંતે તો આપણા દેહનું તાપણું જ છે કા બેન? હા હો, શિયાળામાં લોહીને વહેતું રાખવા માટે તાપણું જોઈએ અને લાગણીઓને વહેતી રાખવા માટે કોક આપણું જોઈએ. હાવ સાચી વાત છે. તાપણું કર્યું? હા હારું હો, આ શિયાળામાં તો ટાટ કેવી હે. હા એ મને મેરવણ આપો ને. હા લે હા. આપું. હાલ્યો. મેરવણ લેવા આવ્યા કે છાસ લેવા? જાને બેન લઈ આવને. તમાર ભાભી ક્યાં? ઈ તો હુઈ ગયા હે. અત્યારમાં? હા આ હજી તો તમારું બધું કામ એમને એમ પડ્યું. તી જસુમાસી તમારી દીકરાની વહુ ક્યાં? હા ઈ ક્યાં? ઈ તો કીધું ની રીહામણે હે. હા તો એને તેડી આવો. હા મેં તમારા દીકરાને કીધું કે ચેડી આવજા, તો મારો દીકરો કે જેવી ગઈ એવી આફુડી આવીએ ઈ ન જાવું ઈ કે મારે તેડવા ઈ કે થાકવા દેવી. પણ જસુમાસી તમે તો મોટા હો ને, તમારે તો તેડી આવાય ને. હવે હું મોઢું લઈને જાઉં? મારા હિસાબે તો ઈ વાઈ ગઈ. અને એવા ઉઠતા ઉઠતા સમાચાર એને મોકલાવ્યા કે કા મારા હાહુ રે ને કા હું રહું. તરા હે આફુડી. અલે જસુમાસી તમારું મેરવણ. હા ઈ ન્યા રાખો ને, ભલે ને દ્યો. ભૂમિબેન, હા મારા ઘરની ચાવી આપો ને. હા હા આપું. પાર્થિબેન તમારે તો બહુ મોડું થઈ ગયું. અરે ભૂમિબેન, હું જેતપુર ગઈ હતી ને તો મેં કીધું લાવો હવે ભેગા ભેગી રાધાબેન ગજ્જર ને મળતી આવું, એટલે પછી હું ન્યા વહી ગઈ હતી, એમાં મોડું થયું. ઠીક હે ને, મળવા ગયા આવ્યો. હા ઠીક. એટલે આરતીબેન તમે ક્યાં ગયા તા? મારું ભાઈનું હક પરનું નક્કી કરવાનું હતું એટલે અમે જોવા ગયા તા. જસુમાસી ક્યાં ગામ? કહું તો છું હવે જેતપુર. હા. જેતપુર હવે. હા થઈ ગયું નક્કી? છોકરી વાળા હા ના કરે હે, જવાબ હરખો નથી દેતા હજી. હા ઈ તો એમ જ હોય. એટલે છોકરી ભણેલી હે? હા હો, છોકરી તો ભણેલી, કોલેજ કર્યું છોકરીએ. સારું કહેવાય. હા તો તમને નો દીએ. હવે આનો ભાઈ અંગૂઠા છાપ અને આની માનો જીવ કેવો ટૂંકો અભાગ્યો જીવ છે, અને આની માનો જીભડો તો આવડો છે. આને કોઈ દીકરી નો દીએ. અમારે જોવો, મારે 2 દીકરા હે, 2 ભણી ગયા, અને તમારે તો જમીન મિલકત એકનો એક દીકરો, તોય ક્યાંય ટપા નથી પડતા તમારા. અમને હે ને, અમને જોઈને દીકરીઓ દીધી, નકર મારા દીકરા જોઈને દીએ. અને અમારે છે ને બધાને ખબર હે કે જસુમાસી જે ઘરમાં હોય ને ત્યાં કાંઈ ન ઘટે. જસુમાસી, તમે બે દીકરા પરણાવી લીધા, પણ તમે તો અલગ રહ્યો, નોખા દીકરા કામના હું પરણાવી લીધા તોય. પણ થઈતા ગયું ને, મારા દીકરાનું ઘર કોઈ એમ ના કહે કે અહીંયા વાંઢા વિલાસ છે, અને તમારે આ. પણ જસુમાસી, તમારી 2 દીકરાની વહુ તમને ઢીકા મારે ને તમને પાટું મારે ને તમે તોય બીજાને આખા ગામની વાતું કરો. તમે તમારું કરો ને. સાચી વાત છે. લાવો મને મારા ઘરની ચાવી. હા હાલો આરતીબેન, આપું તમને. અંદર હે રૂમમાં. બેન આપી આવો. ચાવી આપી. નોખારીએ તો હજી સમજતા નથી ને બીજાનું કરે હે, પોતાનું કરો પોતાનું. સાચું કીધું ને, એટલે એને મરચા લાગ્યા. અત્યારે તમે ગમે એમ કયો, સાચું કહેવાનો જમાનો નથી. અને મને તો આવી પારકી પંચાયત કે તારી મારી કરવી ગમે એ નહીં. પણ હવે મારો સ્વભાવ એવો રહ્યો કે મને એને બીજાનું બહુ પેટમાં બરે, એટલે મારાથી બોલાઈ જાય. બેન હાલો હવે આપણે હુઈ જઈએ હો. હા સાચી વાત છે. હાલો હવે હુતે કેના ઘર મોટા થયા. હું તમને એમ કહું કે આજે શિલ્પા માસી ત્યાં હવારનું તાળું હતું, ઈ કે ગયા હે બાર. શિલ્પા માસી? હા ઈ કેતા તા હો રેખા ભાભીને શ્રીમતમાં જવાનું. હવે એને થોડું શ્રીમતમાં જવાય? કેમ, જવાય જ ને. હવે એને કૂતરું કડી ગયું હે, એને શ્રીમતનું ખવાય જ નહીં. આભડછેટ લાગે આભડછેટ, પણ હવે અત્યારની પ્રજા કોઈ સમજે નહીં. પણ એને ક્યારે કૂતરું કરડી ગયું અમને તો એ નથી ખબર કા બેન. ના અમને કઈ નથી ખબર.
હવે તમને તો તમારી એ ખબર ન હોય તો તમને ક્યારે આ શિલ્પા ભાભીની ખબર હોય? મને હે ને આખા ગામમાં હું નવીન થયું, કોણ હું કરે હું નથી કરતું, મને આખા ગામની ખબર હોય. પણ મને હે ને મૂળ કોઈની તારી મારી કરવી, આઘા પાછી કરવી, પંચાયત કરવી એવી મને ટેવ નહીં, કે જેને જે પોહાય ઈ કરે. પણ આ તો આપણો સ્વભાવ એવો રહ્યો ને એટલે એમ થાય કે આપણે હે ને કોઈનું સારું થતું હોય એમાં આપણે હોઈએ, એટલે હું બોલું. હાલ બેન હાલ, હવે આપણે હુઈ જાય હો, કાલ વહેલું ઉઠવાનું છે આપણે. હાલો હાલો. હા સાચી વાત છે, મોડું થઈ ગયું પાછું જસુમાસી આજ હાલો, તો. હાલો. હાલો હવે હુઈ જઈએ. અલ્યા તમારું મહેરબાન. તો પછી કાલ વહેલું ઉઠવું જોહે. હાલો હાલો. અલ્યા એટલે પણ જરીક વાર્તા બે હોય એટલે કેમ કાલે વહેલું ઉઠવું છે? એમાં એવું હે ને, મારો નાનો ભાઈ હે ને એને હાટું છોકરી જોવા જવાના હે અમે, હા એટલે પછી વેલા હુઈ જાય તો વેલું ઉઠાય ને પછી જઈ હગાય ને, તો એટલે તમારે છોકરી જોવા જાવી હોય તો તમે જાજો, પણ અત્યારની છોકરીઓ હું એના ગમે ત્યાં ચક્કર હાલતા હોય અને ગમે ત્યાં આમ ફિટ હોય. અને એ વિચાર તમે કરો કે લગ્ન પછી છોકરીનું ક્યાંય ચક્કર હોય કે એનો ક્યાંય ગોટો હાલતો હોય તો તમારા ભાઈની જિંદગી કેવી બરબાદ થઈ જાય, એની જિંદગી ચકડીએ ચડી જાય, એ હું તમને કહું. પણ જસુ માસી હજી તમારે કાલ જવાનું હે, કાલ જવા તો દ્યો, જોવા દ્યો, અમને વિચારવા દ્યો, હા, તો જોઈએ કાંઈક તો ખબર ખબર પડે પડે. ને. હા તમે અત્યારથી કયો. જોઈએ તો ખબર પડે કેવી છોકરી ડાય છે. એ હું તમને કહું, મારી વાત તમે સાંભળો. અત્યારે બધી છોકરીઓ ક્યાંક ને ક્યાંક ફિટ હોય, ક્યાંય પ્રેમ કહાની કરતી હોય, ક્યાંક ચાલુ હોય, અને એ એવી રીતે કોકારે ચાલુ હોય અને લગ્ન પછી એવી રીતે કરે તો તમારે ભાઈની જિંદગી તો નરક બની જાય ને, હું એમ કહું. પણ તમારા ભાઈને તો મરવા જેવું થાય ને, તમારા બાપુ તમારા મા બધાને હું મોઢું લઈને બહાર નીકળવું. પણ જસુ માસી તમે ચિંતા કરો માં, મારા મમ્મી પપ્પા હે ને બધુંય કરી લે, તમે શાંતિ રાખો. એ મારો જો સ્વભાવ રહ્યો સેવા ભાવી, કોઈનું સારું થતું હોય ને તો આપણે સાચું ગમે એને કહી દઈએ. હું સારું કરવા વાળી છું, હું કઈ કોઈનું ખરાબ કરવા વાળી નથી. તમે કાલે જોવા જાઓ બધાય છોકર મત રહ્યા, અને તમારા માને તો ખબર નહીં ને, તો બિચારાને કાંઈ બહુ ખબર ન પડે, એ ભગા જેવું થોડુંક રહ્યું, અને તમારા બાપુ પાછા જેલમાં રહ્યા. એટલે હું તો આ વાત કરું હોઉં. ના રે ના, મારા પપ્પા કાંઈ જેલમાં નથી લે, મારા પપ્પા તો અહીંયા અંદર ઘરમાં હુતા. તમને આવું કોને કીધું? હા મને તો એવા ઉઠતા સમાચાર આવ્યા કે તમારા બાપુ એ 4 મહિનાથી જેલમાં હે. હું તો એટલે કહું, બાકી મને થોડી ખબર હોય. હવે 4 મહિનાથી જામનગર કામ કરતા તમારી તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ કે હું કઈ ખબર પડે કે નહીં? સાચી વાત છે. હવે એમાં હું ભૂલ થઈ ગઈ હોય તો થઈ ગઈ હોય, અને જેલમાં જવું પડે તો જવું પડે, બધાયથી ભૂલ થઈ જાય. ઈ કઈ થોડી કઈ મોટી વાત છે કે ભૂલ માણસથી નો જ થાય. હવે ભૂલ તો તમારાથી થઈ બોલવાની. એટલે ભૂમિબેન આ જેલમાં હોય તો એ ન્યા મોબાઈલ ને વાપરવા દે, જોવા દે, નેટ ને એવું હોય કે ટીવી હોય, ન્યા હું સુવિધા હોય. એટલે બેન આને તો હવે હદ વટાવી દીધી હો, મગજનો અઠ્ઠો કરી નાખ્યો. હવે તો બાપ સુધી પૂગ્યા ને ટીવી ને જેલ ને કરે હે. અને તો લોહી પીતા તું ગરમ લાકડું લે અને આને ચોટાડ લાવ. અરે પણ હું તો ખાલી તમને વાત કરતી હતી, મને પારકી પંચાયત કરવી ગમે નહીં, અને હું તો કોઈને કઈ કવે નહીં. પણ આ તો મને એમ થયું કે હું હારી વાત કરું, તમને શિખામણ આપું એમ, એટલે હું હજી પારકી પંચાયત ની કરે હે. અમારે તમારે કોઈ શિખામણની પણ જરૂર જ નથી. અમારા મા બાપ બેઠા હે, જાવ ને ભાઈ લાપ કરતા. Nope. બેન જસુ માસી તો હાવ એટલે હાવ ખોટી વાત કરતા હતા, નકામી વાત કરતા હતા. આની કાંઈ શિખામણ કે કાંઈ લેવા જેવું જ નથી, બીજાને ઘીહોડાને માર્ગે ચડાવે એમ હે. સાચી વાત છે, આવ્યા ત્યારની એ કઈ સાચી વાત કરી એની. અને આને હે ને હવે ઘરમાં જ નથી ગરવા દેવા, આને હે ને અવાવને ગરવા જ ન દેવાય. સાચી વાત છે, આખા ગામની પંચાયત કરી, પાછા કે હું પંચાયત ન કરું. હાલ હવે આપણે હુઈ જઈ, સવાર વહેલું ઉઠવાનું હે. હા સાચી વાત છે, હાલો.